જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી માર્ચ મહિનામાં કેવું જોવા મળશે, હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની વિગતે માહિતી મેળવીશું. સાથે જ ગુજરાતમાં ઉનાળાની તમામ ભાગોની અંદર શરૂઆત જોવા મળશે, તાપમાન પણ ઘણું વધે તેવી સંભાવના છે, તો તેની પણ વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટા જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે. ખાસ કરીને મિત્રો ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એમાં ખાસ કરીને ઉત્તરના અમુક ભાગો, અમુક જિલ્લાઓ, સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જેવા ભાગો, કચ્છના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો દેખાઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. તેની સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે કોઈ માવઠાની કે વરસાદની સંભાવના નથી, પરંતુ ઉત્તર ભારતમાંથી જે સિસ્ટમ પસાર થઈ છે જેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હમણાં ગુજરાતની અંદર માવઠા થાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી. તેની સાથે મિત્રો વાત કરીએ તો આગામી 2-3 દિવસની અંદર તાપમાનમાં ઘણો બધો વધારો થઈ શકે છે. ઘણા ભાગોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી વટાવે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતના તમામ ખેડૂતવાસીઓ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો, કારણ કે 38 ડિગ્રીની સપાટી તાપમાન વટાવે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે 35 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય. અમુક સેન્ટરોની અંદર 38-40 તાપમાન નોંધાય અને ભયંકર ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા રહેલી છે. અત્યારે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ઠંડી સાવ ગાયબ થઈ ચૂકી છે. અમુક ભાગોની અંદર રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ બાકીના ભાગોની અંદર આમ જોવા જઈએ તો રાત્રિ દરમિયાન પણ હળવી ગરમી જોવા મળી રહી છે. તેની સાથે મિત્રો ગઈકાલના રોજથી પવનની ગતિમાં પણ વધારો અમુક ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળી રહ્યા છે, જેથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને વાત કરીએ તો તાપમાન વધી શકે છે એવા જિલ્લા જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જેવા ભાગોની અંદર તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, મહીસાગર એ વિસ્તાર, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો, એ ભાગોની અંદર ડીસા આસપાસ, કચ્છના પણ અમુક ભાગોની અંદર બપોર દરમિયાનનું તાપમાન 35 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળી શકે છે. અમુક સેન્ટરોની અંદર 38+ તાપમાન જોવા મળશે બપોર દરમિયાનનું, જેના કારણે ગુજરાતમાં હવે ગરમીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. આ વર્ષે પણ મિત્રો ગયા વર્ષની જેમ ભયંકર હીટવેવના રાઉન્ડ પણ માર્ચ મહિનાથી જોવા મળશે. આમ જોવા જઈએ તો પહેલા સપ્તાહની અંદર થોડા હવામાન પલટાઓ જોવા મળશે, જેના કારણે તાપમાન વધઘટ થવાની પણ શક્યતા રહેલી છે. બાકી પવનની ઝડપ આગામી દિવસમાં વધે તેવી સંભાવના રહેલી છે. 1-2 દિવસની અંદર હજુ પવનની ઝડપમાં વધારો થશે. ઘણા ભાગોની અંદર ખાસ કરીને દરિયા પટ્ટીની અંદર પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો છે, પણ સવારથી લઈને બપોર દરમિયાન સમયની અંદર. બાકી ઝાકળ વરસાદ અમુક ભાગોની અંદર હજુ યથાવત જોવા મળશે, પરંતુ આગામી 2 દિવસની અંદર 27 અને 28 તારીખમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધી શકે છે, જેની નોંધ તમામે ખેડૂત ભાઈ લેવી જોઈએ. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ.